हेलो गुड मॉर्निंग તમારું સ્વાગત છે અમારા ન્યુ બ્લોગમાં અને જો અમાર કાજલબેન જમવા બેઠા છે કાલે મોડા મોડા આવ્યા હતા અમે જો લીલમબેન વાળે છે બહાર મારા બાપા અહીંયા બેઠા અમારા મહેશ પટેલ પણ અહીંયા બેઠા છે ટાઈટ ભાઈ બહુ એને આજે આખો દી ભૂખું રહેવાનું છે ઉતાણી રહેવાનું છે ને તે કાંઈ ખાવાનું જ નહીં તો હાલો હવે આપણે જઈએ દાદાએ થતાવીએ મિત્રો તો આપણે આવી ગયા છે કોઠાવાળા પૂજાના દર્શન કરવા માટે તમે તમને પણ કરાવી દો જય કોઠાવાળા પૂજા દાદા હાલો મિત્રો દર્શન કરી લીધા આપણે પણ તમે પણ હાલો ઘરે જઈએ હાલો મિત્રો જો આપણે દાદા દર્શન કરીને આવી ગયા તમે એટલે કાજલબેન તો હજી ખાય છે એમ હજી ખાય અને નાવા નથી જવું નાવા જાવ ને નાવા રાઈડ તો કોઈ ને પૂરી ગરમી થાય હવે તો અમારમાં 4 થઈ ગયા છે અમારે જવાનું છે ખડા અને સામેથી કલર આડ્યું નાખે કલા તમારો વિડીયો મેકી દીધો હો તમારો વિડીયો મેકી દીધો હાલો તો આપણે જવાનું છે હવે ખડા ઉતારણીમાં તો હવે આપણે 4 થઈ ગયા છીએ હવે ગાડી લૂસી નાખીએ પછી ભાગીએ આપણે ખડા હાલો મિત્રો જઈએ આપણે ખડા હાલો ગુડ મોર્નિંગ તમારું સ્વાગત છે અમારા ન્યુ બ્લોગમાં અને જો અમારા કાજલબેન જમવા બેઠા છે કાલે મોડા મોડા આવ્યા હતા અમે જો લીલમબેન વાળે છે બહાર મારા બાપા અહીંયા બેઠા અમારા મહેશ પટેલ પણ અહીંયા બેઠા છે ટાઈટ ભાઈ બહુ એને આજે આખો દી ભૂખું રહેવાનું છે ઉતાણી રહેવાનું છે ને તે કાંઈ ખાવાનું જ નહીં તો હાલો હવે આપણે જઈએ દાદાએ થતાવીએ આપણે ખડાથી હેંગળિયા થઈને ઘરે આવી ગયા છીએ જો અમારે ઘરે જમવાની ચારી થઈ ગઈ છે જમવા બેઠી છે શાક ને રોટલા છે તો ખાઈ લઈએ આપણે મારા બાપાએ ખાઈ લીધું હોય છે અને આપણને લાગી છે ભૂખ અને બપોરનું જવાનું છે મામાની ઘરે આપણે તો હવે આપણે ખાઈ પી લઈએ ત્યાં થઈ ગયા છે રામેશ્વરથી આવીને આપણે હનાને વહી ગયા હતા અમારા ગામમાં એક બાપુ ઓફ થઈ ગયા એટલે અને જો આપણે નાહી તો તૈયાર થઈ ગયા છીએ અને અમારે શું બનાવો છો રોટલી બનાવે છે રીંગણા બટેટાનું શાક છે ગવાર બટેટાનું છે અને લગભગ આગળ શ્રીખંડ લેવા જવાનું થશે અને આજે આપણે હોળીના દર્શન પણ કરવાના છે તો હાલો હવે આપણે પાછા મળીએ મિત્રો તો જોવો આપણે શ્રીખંડ લેવા ગયા હતા શ્રીખંડ લઈ આવ્યા છે 320નું અને હવે જો અમારે ટીવી ચાલુ છે અમારા ગૌઢામાં ટીવી જોવે મારા માં હોતા ટીવી જોવે અને આ છે કાંઈક ખાવાની વસ્તુ થોડીક હું લાવ્યો હતો ઉનાથી હતાડી રાખે લીલું અમે મારા હાથ કે જઈ લો ખાઈ જા હાય કે હતાડતી નથી મીંદડી ખાઈ જાય ને એટલે હો તો હાલો હવે આપણે ખાઈ લઈએ હાલો મિત્રો તો જો આપણે જમવાની જારી થઈ ગઈ છે અને આપણે જમવા બેઠી રહ્યા છીએ અને આપણે લઈ આવ્યા છીએ રાજભોગ લઈ આવ્યા છીએ તો હવે આપણે જમી લઈએ હાલો તો મિત્રો આપણે જમી લીધું છે ને મારા પટેલ હજી ખાધું નથી ઉતાણી રહ્યા છે હજી આટા વાટવા જવાના છે હજી એને એટલે પછી ખાય તો આપણે જઈએ હવે ઉતાણી જોવા હાલો મિત્રો તો આપણે આવી ગયા છીએ ગાંધીની ઉતાણી માતાના દર્શન કરવા માટે તમે પણ દર્શન કરી લ્યો ઉતાણી માતાના દર્શન કરો જો બધા બરાદાને લઈને આટા ફરે છે જો અમારા રોહિતભાઈ મહેશ ને ઉભા છે અમારો અક્કો મિત્રો તો જોવો આપણે આવી ગયા છે ઉતાણીએ થી જો અમારા રોહિતભાઈ બધા આગળ જાય છે અમારે હાલ આવે છે જોવો આ બધા ઉતાણીએ થી જાય છે ઘરે હવે અહીંયા બધા હુતા છે
તો જોવો અમારા જનકભાઈ જાય છે આગળ. અમારા હરેશભાઈ બા કોણ છે, હામદભાઈ ની ગાડી આવી ગઈ. આ બાકીઓ જો બધા આયલા આવે. તો અમારા હિરલભાઈ આયલા આવે છે. હાલો તો જોવો આપણે ઉતાણીના દર્શન કરીને આવી ગયા છીએ. અને અમારે જુઓ કાજલબેન ફોન જોવે, ગૌઢામાં ટીવી જોવે છે. મહેશ ચેન્જા ખાઈ લીધું હે? તો મારા બાપા અહીંયા હોઈ ગયા છે અને આપણે ઉતાણી દર્શન કરી લીધા છે. મિત્રો અમારો વિડીયો સારો લાગે લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બાય બાય.